શું થયું એ કાંઈ ખબર નથી. આપણે ત્યાં જઈને જ ખબર પડશે કે ભૂરી વિયાણી કે હજી નથી વિયાણી. કે આજે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ. તો આપને ને આપના પરિવારને અષાઢી બીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હવે પી ગયા પાણી, ચાખી ગયા. પણ આજે જો લાખીને એક મસ્ત સંગ બાંધ્યો છે. તમને 6 મહિના પહેલાં મેં એક સુંદર અને અદ્ભુત ગાય બતાવી હતી. એ જ ગાય પાસે અત્યારે આપણે આવી ગયા છે. ધાર્યુંનું સિંગ પડ્યું અહીંયા અને ટ્યુમર એ તમને બતાવું તો આમ બે હાથે છે ને હામે આપણા હાથ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે ઘરેથી જ કરી નાખી છે. હજી તો ગૌશાળાએ હવે જવાનું છે, કારણ કે વહેલી જ કરી નાખી. કારણ કે આપણે હું હતું કે રાતમાં ભૂરી વિયાઈ જેવી જોઈએ. હર્ષદભાઈનું ઇન્સ્ટાગ્રામનું જોઈ લીધું છે, કાંઈ નવું કાંઈ આવ્યું નથી. એટલે શું થયું એ કાંઈ ખબર નથી. આપણે ત્યાં જઈને જ ખબર પડશે કે ભૂરી વિયાણી કે હજી નથી વિયાણી. હજી રાહ જોવી પડશે કે વાછડીના દર્શન થશે, વાછડાના દર્શન થશે, એ હવે ખબર પડશે આપણે ગૌશાળાએ જાય ત્યારે. અને આજે જો આજે નહીં, હમણાં આજે આપણી ગાયો જતી રહી ને એના પછી આપણે ઉઠવાનું થોડુંક મોડું કરી નાખ્યું છે. 6 વાગે ઉઠતાની જગ્યાએ 13 વાગે 7. હું તો વહેલો ઉઠ્યો હું, પણ થોડું વિડીયો એડિટ ને અપલોડ ને બધું કર્યું એટલે આમ જવામાં મોડું થઈ ગયું. નહીં ઉઠવાનો ટાઈમ તો લગભગ સેમ જ છે. 6 વાગે આપણે ઉઠી ગયા હતા. એના પછી થોડું ઘણું કામ કર્યું અને હવે આપણે જવાનું છે આપણી ગૌશાળાએ. 7:10 ને 5 થઈ, પણ 5 મિનિટ આગળ છે એટલે 7 વાગ્યા છે ત્યારે ફિટ. છતાં તમને એવું લાગે તો હું જણાવી દઉં. જોયું ને 7 ને 1 દેખાણે કંઈ? અરે યાર આમાં તો દેખાતું નહીં. હા હવે થઈ ગઈ ને. એટલે હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ, ચેક કરીએ કે ભૂરી વિયાણી કે નહીં. બરાબર. બાકી આપણી કુંડીનો ફોટો જો અહીંયા લાગી ગયો છે. કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. અત્યારે લાઇટ ઓછી છે એટલે દેખાતું નહીં હોય. આમ મતલબ ઝાંખો દેખાતો હશે, પણ ફર્સ્ટ ક્લાસ લાગ્યો, કાંઈ ના ઘટે. કેમ પણ જો સરસ ને. ભલે હાલો, તો એ એક કામ સરસ થઈ ગયું ને. હવે આપણે ભૂરી વિયાઈ જાય તો બીજું કામ સરસ થઈ જાય. તો જોઈએ છે ગૌશાળાએ જઈને કે ભૂરી કેમ થઈ. તો હવે આપણે અહીંયા ગૌશાળાએ પહોંચી ગયા હતા અને અત્યારે મને યાદ આવ્યું કે આજે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ. તો આપને ને આપના પરિવારને અષાઢી બીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે આપણે ગૌશાળાએ પહોંચી ગયા ને ગૌશાળાએ આવીને પછી ચેક કરીએ આપણે ભૂરીને. તો આપણે એવું લાગતું હતું સાંજે, કારણ કે ચરો ને બધું મૂકી દીધું હતું ને, એટલે એવું હતું કે કદાચ સવાર સુધીમાં વિયાઈ જશે. પણ આ તો એમને એમ ઊભી છે. હર્ષદભાઈ કાંઈ લાગતું હતું એવું કે નહીં? એટલે એ બે શું છે, એ રેસમાં જ છે. આજે ધોર અને ભૂરી એકાદી વિયાઈ જાય પછી બે ઢગલા કરશે તરત જ ઉપરા ઉપર. પણ હવે વાત એમ છે કે એકાદી વિયાય તો થાય. બાકી સાંજે તો મને એવું જ લાગતું હતું. મેં કીધું રાતમાં તો વિયાઈ જાય, કારણ કે ચરો બરો કંઈ ખાતો નહોતો. ચરો તો હજી ખાતો નહીં, ખાણ ખાઈ ગઈ છે ને કમ્પ્લેટ. અને ગાય પણ એકદમ કમ્પ્લેટ છે. આમ બીજી કાંઈ તકલીફ છે નહીં, પણ વિયાતી નહીં એક તકલીફ છે. વિયાઈ જાય ને ટાણે તો પછી આપણે શું છે લમણો મટે. પછી તો આમ શું છે કે અહીંયા ધ્યાન રાખવામાં ચક્કી અંદર વિયાઈને જાય. હે કે જે વાર છે ને, ચક્કીને વાર હોય તો બરાબર. મંગારો શું પાણી પીએ છે કે? હવે પી ગયા પાણી, ચાખી ગયા. બાકી અત્યારમાં છે એ મધુને આપણે ઊભી કરી નાખી કમ્પ્લેટ. હવે શું છે, પહેલાં 6 જણા જોતા, એમાં પછી 5 થયા, 5માં 4 થયા ને હવે તો 3 જણાથી જ ઊભી થઈ જાય. ખાલી પાછળથી અધર કરીએ ને એટલે આગળ તો ટેકો જ કરવો પડે. પાછળથી ઉપાડીને પછી આગળ આવી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય ઊભી. હવે પાછી ઊભી કરવાની થાય ને ત્યારે એકવાર આપણે વિડીયોમાં બતાવી દઈશું કે આવી રીતે ઊભી થાય છે. બરાબર. બાકી તો બીજું કાંઈ કામ છે નહીં અત્યારમાં. બધું કામ થઈ ગયું એકદમ ઓકે. ગાયો બધાય ખાણ ખાઈ લીધા, દોવાઈ થઈ ગઈ. દોવાઈ તો એકાદીને કરવાની હતી, એક બેની. બાકી બધા વાછુડા ધાવી લીધા. જો મંગારો ગયો છે મેં કાકને, એટલે લત મારી શું તો ભલે. બાકી આ બધા આ ઢાલી શું કેવી મલીર અત્યારે ધાવે છે ને, નહીં પરીને ધાવી લીધી કમ્પ્લીટ. અત્યારે કઈ એક ટાય અને કેસરી ધાવે છે કમ્પ્લીટ. ટાય એક છે એ અત્યારે ધવડાવતો નહીં. બાકી બધી વાછડીઓ ફર્સ્ટ ક્લાસ ધાવી લીધી. અને હવે છે આડવા જવાનો સમય થઈ ગયો. હો ભાઈ બોન ક્યાં જાઓ છો? આને ભૂરીના જ આડવા મૂક્યું છે કે નહીં? મૂકી દો તો. બાકી વરસાદનું તો આગાહી કાલે મેં સાંભળી હતી. બરાબર. કાલે મેં તમને નથી કીધું કે ભાઈ એવું ભાઈએ મને સંભળાયું, એટલે એ પ્રમાણે મને એવું લાગતું હતું કે રાતમાં વરસાદ આવી જાય. હું તો કોન્ફિડન્સ હતો. મેં કીધું આવશે તમે તાર મૂંઝાવ નહીં, પણ કાંઈ આવ્યું નહીં. અત્યારમાં આવી જાય તો આવી જાય. હે પટેલ એવો વિડીયો જોતા હતા કે
કે એમાં સ્પેશિયલ રાપરનું નામ હતું કે રાપરમાં તો પડશે પડશે ને પડશે જ, પણ પડ્યો નહીં. 3 દિવસની છે આમ તો, એમાંથી એક દિવસ ગયો, આ બીજો ને ત્રીજો દિવસ જોઈએ હવે શું થાય છે એ. હે વરસી જાય ને વરસાદ તો આ વખતે છે એ ગાયોને વગડામાં લઈ જવાની ઈચ્છા છે, ત્યાં વાડો કરીને ત્યાં ને ત્યાં રહેવાનું, ગૌશાળામાં લઈ આવ્યું નથી એવું આયોજન કર્યું છે. ને કાલ જમીન જોયા છે, જમીન એટલે જગ્યા જોયા છે હર્ષદ નહીં, એટલે આપણે પછી જ્યારે જવાનું થશે ને તો જોશું, નહીં આગળથી જોઈને શું મતલબ કયો. એટલે જો વરસાદ થઈ જાય સારામાં સારો, એક વારનો વરસાદ થઈ ગયો એટલે ખડ ને બધું ઉગી ગયું છે, અને બીજી વારનો વરસાદ થઈ જાય એટલે આ બધાને મોજ આવી જાય. જો આને કેમ થાય, આને કદાચ આ જ વરસાદ થઈ જાય તો મધુને લઈ જવાની કે નહીં? મધુને હજી થોડીક તકલીફ છે, આમ સમજો ને કે 50% રિકવરી છે. જેને તકલીફ હતી ને એમાં 50% રિકવરી થઈ ગઈ છે, એટલે હજી 50% છે એ રિકવરી આવવાને વાર છે. એટલે એ જોશું, જે કરવાનું થશે આગળ તમને જણાવશું. બાકી અત્યારે તો બીજું કોઈ આયોજન છે નહીં, એક આની રાહ છે કે વિયાઈ જાય ઝપાટે, પછી આપણે ચક્કી ઉપર જાય, ચક્કીની રાહ જોઈએ કે એ ક્યારે વિયાય. આને તો વ્રજથી ફરાડે ને હા. બાકી ચક્કીમાં છે એ જો લાખિયાનું બચ્ચું આવે ને એમાં વાસળી આવે તો મોજ આવી જાય. તો એ તો જોઈએ હવે, પેલા આનો વારો પૂરો થાય તો એનો વારો આવે ને કાં. તો હવે આજે તો ભૂરીને જવા દેવી છે ને, તો હાલો બધા ગાયોને છોડી નાખીએ અને પછી કાંઈ કામ છે ને જાસુ ઘરે, નાહી ધોઈ નાસ્તો પાણી કરીને જાસુ પાંજરા પર. તો આપણી ગૌશાળાથી ફરી ઘરે આવી ગયા છે ને, ઘરે આવીને હજી નાવા ધોવાનું બાકી છે. પણ આજે જો લાખીને એક મસ્ત સંગ બાંધ્યો છે. હે લાખી, મારવા ના આવતી જો, સ્પેશિયલ ઓર્ડર કર્યો તો બહારેથી, એટલા માટે મેં કીધું તમને બતાવું કેવો વાગે છે. જુઓ, હોય હોય હોય, હા પણ સંગ તો કે નહીં બતાવવા દે. હે વિડીયો સારો આવ્યો આજ. બાકી કેમ લાગે જો સંગ, નવો સંગો કોઈ છોડી નહીં લે ને, પોપટ ને લાખી બંને જો જાય છે એક સાથે. હે કોઈ છોડી નહીં લે ને, છોડવા દેવી નહીં, ઓને બાંધવાની જરૂર હતી કે તમારી જીગર ના પડી એમાં તો. હે ઢેલ મારી એમ તોફાની છે. અને હવે જુઓ ઢોર અને ભૂરી ને બધા શું કરશે સમજાતું નહીં. ઢોર શું ઈચ્છા હા એ કહી દો હાલો, એટલે અમે લમણો મટે ને અમારે. ખોરાક નથી, બાકી બધું ઠીક છે. આમ બધું આખું બોડી છે આમ વીક પડે, મતલબ વીક નહીં પણ ઢીલું પડી ગયું છે એકદમ. અને બધી જે વિયાણ ઉપરની જે સ્થિતિ હોય ને એ બધી આવી ગઈ છે, પણ ખોરાક નથી. હવે એનું કંઈ સમજાતું નથી. મોટર ચાલુ છે એટલે અવાજ આવતો હશે. બાકી પટ્ટો તમને કેવો લાગે ખાસ કોમેન્ટ કરજો, અને ઢોર ક્યારે વિયાશે, પૂરી ક્યારે વિયાશે એ કોમેન્ટ કરજો. અને હવે આપણે નાહી લઈએ. સવારમાં આપણે જોઈ હતી ખબર ને લાઈટ ચાલુ થાય, અને આની કોમેન્ટ કરજો કે કેવી લાગે. આ બધું પેક છે ને અત્યારે એટલે ખબર નહીં પડતી, પણ કોમેન્ટ કરજો કે ફોટો કેવો લાગે, દેખાય પાછળ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણા ઘરે હતા, અને ઘરેથી પછી પાંજરાપુર ગયા હતા, ને કાંઈ નવું કામ હતું નહીં, કાંઈ નહોતું બતાવ્યું. અને અત્યારે આપણે એક ગાયનું ઓપરેશન કરવા માટે આવ્યા છે. ને ગાય કઈ ખબર તમને, 6 મહિના પહેલાં મેં એક સુંદર અને અદ્ભુત ગાય બતાવી હતી કે જેના સિંગ એવા હતા કે એવા સિંગ હવે જોવા નથી મળતા. એવી ગાયનો એક વિડીયો તમને મેં બતાવ્યો હતો, બરાબર. એ જ ગાય પાસે અત્યારે આપણે આવી ગયા છે. જુઓ, એ ગાયને બચારીને છે આ સિંગની અંદર કંબોળી થઈ છે. અને મેઘાભાઈ આપણે ઇન્ફોર્મ કરી. મેઘાભાઈ કેમ છો? બરાબર ને. અત્યારે આવા સિંગ હોય ને હવે જોવા નથી મળતા, બરાબર. પણ આવા સિંગ કાપવાનું ઈચ્છા અમારી ન થાય, સમજાય. કારણ કે આવા સિંગ છે એ હવે પછી જે ગાયો નવી હોય ને એમાં આવા સિંગ જોવા નથી મળતા. પણ છતાં શું એને એવી તકલીફ થાય એટલે આપણે સિંગ કાપવું પડે. આ સિંગ જો એકદમ નમી ગયું છે ને, ગાય એટલી પીડામાં છે કે આ સિંગ આપણે પકડીએ ને તો પણ એની ઘણી બધી પીડા થાય છે. અને અત્યારે એકદમ વીક થઈ ગઈ છે આ પીડાને કારણે. બાકી જ્યારે આપણે જોઈ હતી ને છેલ્લા 6 મહિના થઈ ગયા, 6 મહિના પહેલાં આપણે એને આ જ ગાયને જોઈ હતી ત્યારે એકદમ બરાબર હતી, અને સિંગમાં કાંઈ તકલીફ હતી નહીં. પણ હવે છે તકલીફ થઈ ગઈ એટલે આજે એનું એક સિંગ આપણે કાઢવું પડશે, બરાબર. તો બધી તૈયારી થઈ ગઈ છે આપણે, અને બસ થોડી વારની અંદર જ આપણે ઓપરેશન ચાલુ કરી નાખશું, અને ગાયનું સિંગ છે આપણે અલગ કરી નાખશું, એટલે એને પીડામાંથી રાહત રહી.
તો આપણે જે જૂની ઓદની ગાયનું ઓપરેશન કરવાનું હતું, ઓપરેશન લગભગ કલાકે હાલ્યું ને કલાકની અંદર એકદમ ઓકે રિપોર્ટ ગાય થઈ ગઈ છે. ગાયના વીકનેસને કારણે અત્યારે હું બેઠી નહીં થતી, પણ થઈ જશે. અને ઓપરેશન એક એવું મસ્ત થયું છે કે ન પૂછો વાત. આ એનું સિંગ પડ્યું અહીંયા, અને ટ્યુમર એ તમને બતાવું આની અંદર જુઓ, હજી અંદર જ છે. આની શું કહે, હજી સિંગની અંદર હતો ત્યાં છે. આપણે કમ્પ્લીટ ઓપરેશન કરી નાખ્યું, ટાઈમ ટુ ટાઈમ ઓપરેશન કરી નાખ્યું. લ્યો મેં ભાઈ લ્યો હાથમાં લ્યો સિંગ. હાથ તમારો બગડશે નહીં ને? બગડે તો ક્યાં વધે. હા, હવે આવા સિંગ જોવા નહીં મળે. ઓહો મેઘા તું તો દેખાતો નહીં, હેલાઈની પાછળ સિંગની પાછળ દબાઈ ગઈ. હા એમ પકડ. અને સામે રહી ગાય. આ ગાયને મેં લગભગ 6 મહિના પહેલાં, મેં હમણાં વાત કરી ને 6 મહિના પહેલાં જ મેં વિડીયોમાં લીધી હતી ને ત્યારે એવી મને પસંદ આવી હતી ગાય. ગાયની ઉંમર થઈ ગઈ હતી પણ છતાં સિંગે અને એના રૂપે છે ઘણી બધી પસંદ આવી હતી. પણ શું કહેવાય કે એના ભાગમાં પીડા લખી હશે એટલે આજે એનું સિંગ આપણે કટ કરવું પડ્યું. પણ ગાય હવે છે એકદમ ઓકે થઈ જશે, કારણ કે આ વાતને છે લગભગ 10 દિવસ જેવા થઈ ગયા હતા કે આપણે એનું ઓપરેશન કરવાનું છે. પણ પછી એવું થયું કે એ માણસો જે આના ધણી છે એને ટાઈમ નહીં જડ્યો હોય ને એવું બધું ધીમે ધીમે 10 દિવસ જેવું લંબાઈ ગયું, એટલા માટે થોડીક વીક વધારે થઈ ગઈ છે. પણ વાંધો નહીં આવે, બરાબર ને? માતાજીની દયા થઈ જાય. જય રાખો હજી મારે ફોટો પાડવો છે એનો. બાકી ગાય અત્યારે છે શું કહેવાય કે થોડી ઘેરની અસર ને છે એટલે આડી પથારી પડી છે, પણ થઈ જશે, તકલીફ નહીં પડે કાંઈ. અને મિત્રો અત્યારે આ સિંગ મેં હાથમાં લીધું. હવે આ કેન્સરના કારણે આનો વજન આટલો થઈ ગયો કે મને ખબર નહીં, પણ ઓછામાં ઓછો મેં 10 કિલો જેવો વજન છે આમાં કમસે કમ. અને આની આપણે જાડાઈ જોઈએ ને તો આમ બે હાથે છે ને સામે આપણા હાથ થોડા આમ ઘણું બર કરીએ ને ત્યારે ટચ થાય છે એવા છે. તું મેઘા અને આપણે છેલ્લી પેઢી છે કે જે આવા કાંકરેજ ગાયોની અંદર સિંગ જોઈએ છીએ. નહીં હવે પછીની પેઢીઓને છે ને આવા સિંગ નહીં દેખાય. એને કેટલા દેખાશે ખબર? આટલા અહીંયાથી આટલા ગુમ થઈ જાય. 3 ભાગ ગુમ થઈ જાય ને 1 ભાગ દેખાય. 3 ભાગ ગુમ થઈ જાય અને 1 ભાગ રહેશે. હા તો આપણે તું ને હું ને આપણે બધા ભાગશાળી કે આવા સિંગ આપણે જોઈ શકીએ. આમ જ રાખ. હા, આવા સિંગ આપણે જોઈ શકીએ. નહીંતર છે એ હવે પછીની જે પેઢીઓ છે ને એને આવા સિંગ હવે નહીં દેખાય. અને એમાં આપણે તો આવી ગયા ઓપરેશન કરવા પડે. આમ અફસોસ થાય ખરેખર. અફસોસ થાય પણ શું થાય ભગવાન? શું થાય? કાંઈ ન થાય. ભલે હાલો હવે સિંગ રાખી દો. અને અત્યારે તો ગરમી એવી છે, હાલ આખા 2 હાલ થઈ ગયા છે. પણ માતાજીની દયાથી છે ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું. ગાય એકદમ ઓકે રિપોર્ટ છે અને કાંઈ તોફાન કર્યા વગર એને બરાબર થઈ ગયું. સિંગ સાચવીને રાખવું છે ને? એમ ને? સિંગ રખાઈ ગયું છે ઉપર. અને હવે તમે સાચવજો, અગરબત્તી કરજો, બરાબર? અને હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને જમીએ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે લગભગ 3 વાગ્યા હતા. 3 નહીં 2 વાગ્યા હતા. અને એક સરસ મજાની ગાયનું આપણે ન છૂટકે ઓપરેશન કરવું પડ્યું. તમે જોયું. અને હતી ને ગાય જોઈ હતી ને 6 મહિના પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો, એને ઉડાડ્યું પછી બપોરે. એનું હું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ કરીને આપણે ગયા હતા ઘરે જમીને પછી ગયા હતા પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં એટલા માટે તમને કાંઈ ન બતાવીને અત્યારે આવી ગયા છે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જુઓ પૂરી તો હજી એમને લઈને ફરે છે. આને શું કરવું હશે? આની રેસ ક્યારે પૂરી થાય છે મને તો એ નહીં સમજાતું. તને સમજાય છે કે આજ પૂરી થઈ એવું લાગે? આ તો મને લાગે કેમ કે વરાકની અંદર ફૂલ પારહો આવી ગયો છે અને મેલબેલ કરે છે. કાંબી ભાંગી આવી છે ફૂલ મેલ કરે. મેલ હજી થોડો કરે છે એટલે કદાચ આજ રાતમાં વિયાઈ જાય એવું તો કાલે લાગતું હતું અને આજે લાગે છે, બરાબર? પણ હવે કાલ નથી વિયાની, પણ આજ વિયાય કે નહીં એ હવે જોઈએ. બાકી અત્યારે મધુને ઊભી કરવાની છે, સ્ટાફ બોલાવીએ આપણે અને એને ઊભી કરી નાખીએ. બાકી એના સિવાય બીજું કંઈ કામ હોય તો બોલો. આ ચક્કી અહીંયા જ છે. આ તારે ચક્કીને તમને બતાવી દઉં. ચક્કી મસ્ત વરાક વાળો છે પણ હવે અત્યારે પગ આડે આવી ગયો, દેખાતો નહીં. પછી ક્યારેક જોશું આવી જાય પછી, બરાબર? પછી અત્યારે તો ભૂરી અને ઢોર તો મને નહીં લાગતું હજી વિયાયો, કારણ કે અત્યારે જ હું જઈને ચેક કરીને આવ્યો હું. એટલો બધો વરાક આમ ખોલ્યો નથી, જાણે કેમ આમ વેલાની વિયાઈ ગયેલી ગાય હોય એવી રીતે થોડોક આમ વરાક બતાવે છે, એટલે એનાથી વાર લાગશે. હું દેખાય રહ્યું. બાકી હવે ભૂરી છે એ તૈયાર થઈ ગઈ છો પ્રથમ વિયાવા માટે. 3 ગાયોમાંથી સૌ પ્રથમ વિયાવા માટે હવે જોઈએ છે આજ રાતમાં વિયાય કે નહીં. બાકી તો હવે આ રહ્યા મધુને ઊભી કરવાનું કામ છે તો એ કરીએ. તો આપણે એ બધી ગાયો ચેક કરીને બધી વાતચીત કરીને એના પછી હર્ષદભાઈ લીધી બુક કે હવે પ્રેમવતીને મારે તારીખ જોઈ જોઈએ, કારણ કે એને બાંધવાની શરૂઆત કરવી પડશે. તો બોલો ફટાફટ તારીખ બોલી જાવ એની. આજ તો 27/6. પ્રેમવતીની છે 26/10.
24 એટલે આને 24 10 એટલે એ 2 મહિના એ 2 મહિના 11મો ને 12મો 2 મહિના અને આ કેટલામાં છઠ્ઠો 8 મહિના થયા 1 મહિનો હવા મહિના પછી પ્રેમવતી વિયા છે એને તો વાર છે બાકી મેન ફોકસ ભૂરી ચક્કી અને ધોર આ 3 ગાયો ઉપર મેન ફોકસ છે અને એ હવે ક્યારે વિયા એ જોઈએ કાલના વ્લોગની અંદર કારણ કે આ વ્લોગ હવે આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે મધુને ઊભી કરવી છે એ થોડીક વાર લાગશે એટલા માટે ત્યાં સુધીમાં અંધારું પડી જશે મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે વ્લોગને અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર અને લગભગ ભૂરીને વિવરાવીને જ મળશું